ભાઈ, એક વાત હંમેશા યાદ રાખ, જ્યાં સુધી તમે તમારી જાતને નહીં બદલો ત્યાં સુધી આ દુનિયા તમને એ જ રીતે જોશે જે રીતે તે આજે તમને જોઈ રહી છે. લોકો તમને એ જ રીતે જોશે જે રીતે તમે આજે છો. ત્યારે જ તેઓ તમારું મહત્વ સમજશે. પરંતુ જો તમે તમારી જાતને એટલી બધી બદલો કે લોકો તમારા માટે ઝંખવા લાગે, તો વાસ્તવિક રમત શરૂ થશે. જુઓ, આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની રીતે જીવી રહી છે. કેટલાક ફક્ત પોતાનું જીવન આ રીતે પસાર કરી રહ્યા છે, જ્યારે કેટલાક પોતાના જીવનને કોઈ પણ વાર્તા કરતાં વધુ ભવ્ય બનાવી રહ્યા છે. ફરક ફક્ત એટલો જ છે, બદલો. જે વ્યક્તિ બદલવાનું શીખે છે તે પોતાનું ભાગ્ય બદલી નાખે છે. વિચારો કે જ્યારે તમે નબળા હતા ત્યારે કોઈ તમારી સાથે મિત્રતા પણ કરવા માંગતું ન હતું. જ્યારે તમે મુશ્કેલીમાં હતા ત્યારે કોઈ તમારી સંભાળ રાખવા આવ્યું ન હતું. પરંતુ જ્યારે તમે મજબૂત સફળ બનો છો ત્યારે જ તે લોકો તમને મળવા માટે અને તમને નજીક લાવવા માટે ઝંખવા લાગશે. આ જીવનનો ખેલ છે. લોકો હંમેશા વિજેતાઓની સાથે ઊભા રહે છે. જ્યારે તમે હારો છો ત્યારે બધા દૂર થઈ જાય છે. પરંતુ જ્યારે તમે જીતો છો ત્યારે દરેક તમારો હાથ પકડવા માંગે છે. એટલા માટે તમારે પોતાને એટલા સક્ષમ બનાવવા જોઈએ કે લોકો તમારું નામ સાંભળીને ઊભા થઈ જાય. તમારી જાતને એટલી બધી બદલો કે તમારી હાજરી જ લોકોને પ્રેરણા આપે. જ્યારે તમે કોઈ રૂમમાં પ્રવેશ કરો છો ત્યારે લોકોએ કહેવું જોઈએ કે ભાઈ, આ વ્યક્તિ એક અલગ સ્તર પર છે. તમારું વ્યક્તિત્વ, તમારો આત્મવિશ્વાસ, તમારી બોલવાની શક્તિ અને તમારી મહેનત બધું જ એવું હોવું જોઈએ કે લોકો તમારાથી ઈર્ષા કરવા લાગે, છતાં તમને સ્વીકારવામાં આવે. જુઓ ભાઈ, પરિવર્તન સરળ નથી. પરિવર્તનમાં દુઃખ છે, મુશ્કેલી છે, ઊંઘ ખોવાઈ જશે અને મિત્રો ચાલ્યા જશે. પરંતુ આ તે રસ્તો છે જ્યાં તમે એકલા ચાલશો અને બધાથી અલગ થઈ જશો. લોકો તમને પાગલ કહેશે, તમને રોકવાનો પ્રયાસ કરશે, કારણ કે તેઓ ડરશે કે તમે તેમનાથી આગળ નીકળી જશો. પણ રોકાશો નહીં, કારણ કે જ્યારે તમે બદલો છો ત્યારે આ લોકો તમારી પાછળ આવશે. આ લોકો તમારા જેવા બનવાનો પ્રયાસ કરશે. યાદ રાખો કે લોકો હંમેશા પરિણામ જુએ છે. કોઈ તમારા સંઘર્ષને જોશે નહીં, કોઈ તમારા પરસેવાને જોશે નહીં. પરંતુ જ્યારે તમને સફળતા મળશે ત્યારે દરેક વ્યક્તિ તમારી સાથે ફોટો પડાવવા માંગશે. આ જ કારણે કે તમારે તમારી જાતને એટલી બધી બદલવી જોઈએ કે લોકો તમારા માટે ઝંખે છે. પછી ભલે તે તમારા ભૂતપૂર્વ, જૂના મિત્ર, સંબંધી અથવા તે લોકો હોય જેમણે એક સમયે તમારું અપમાન કર્યું હતું. એવા બનો કે તમારું મૂલ્ય એટલું વધી જાય કે કોઈને તમને અવગણી ન શકે. આ બધું કેવી રીતે થશે? સૌપ્રથમ તમારા વિચારો બદલો. જ્યારે વિચાર બદલાય છે ત્યારે જ જીવન બદલાય. પોતાને આ પ્રશ્ન પૂછો, હું કોણ છું? હું કરી શકું છું? હું ક્યાં સુધી જઈ શકું છું? અને જ્યારે તમે આ પ્રશ્નોના પ્રામાણિકપણે આ પ્રશ્નોના જવાબો મળશે ત્યારે તમે સમજી શકશો કે તમે મહાન કાર્ય કરી શકો છો. બીજી વાત, સખત મહેનતથી ડરશો નહીં. જે લોકો નિષ્ફળ જાય છે તેઓ સખત મહેનતથી ભાગી જાય છે. પરંતુ જે લોકો પોતાને બદલી નાખે તેઓ દરેક દુઃખ સહન કરવા તૈયાર હોય છે. જ્યારે તમે દરરોજ નવી વસ્તુઓ શીખવાનું શરૂ કરો છો, તમારી ભૂલો સુધારવાનું શરૂ કરો છો, તમારી ખામીઓ પર કામ કરો, ત્યારે જ વાસ્તવિક પરિવર્તન શરૂ થશે. ત્રીજી વાત શિસ્ત છે. શિસ્ત વિના તમે ક્યાંય પહોંચી શકશો નહીં. શિસ્ત એટલે તે ટેવો જે તમને દરરોજ થોડી સારી બનાવે છે. સવારે વહેલા ઉઠવું, કસરત કરવી, પુસ્તકો વાંચવું, નવી કુશળતા શીખવી, આ બધી
નાની નાની વસ્તુઓ તમને મહાન બનાવશે. મિત્ર, તેના વિશે વિચારો. આજના મોટા ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો રાતોરાત એટલા મહાન નથી બન્યા. બધાએ વર્ષો સુધી સખત મહેનત કરી, પોતાને બદલ્યા, પોતાના પર કામ કર્યું. તેમણે પોતાની નબળાઈઓ શક્તિઓમાં બદલી નાખી. તો તમે તે જ કામ કેમ નથી કરી શકતા? તમને કોણ રોકી રહ્યું છે? જો કોઈ તમારા પર વિશ્વાસ નથી કરતું તો તમારા પર વિશ્વાસ રાખો. દુનિયાની સૌથી મોટી તાકાત આત્મવિશ્વાસ છે. જ્યારે તમે તમારા વિશ્વાસ પર કામ કરો છો ત્યારે તમને કોઈ પ્રશંસા, કોઈની મદદની જરૂર નથી. ભાઈ, જ્યારે તમે બદલાશો ત્યારે તે દિવસ પણ આવશે જ્યારે લોકો તમને અવગણી શકશે નહીં. જ્યારે તમે જે ક્ષેત્રમાં છો તેમાં નંબર 1 બનશો ત્યારે લોકો તમને બોલાવશે, તમને આમંત્રણ આપશે, તમારી પાસેથી શીખવા માંગશે. જો તમારે જીવન બદલવું હોય તો મારી ચેનલ વાર્તાલોકને સબસ્ક્રાઇબ કરી શકો છો.